ભાભરના વડાણા ગામના દલિત મજૂરની જાતિ વિરુદ્ધ શબ્દ બોલી માર મારતા ફરિયાદ નોંધાણી। ભાભર તાલુકાના વડાણા ગામના દલિત યુવાન મજૂર જિગ્નેશભાઈ અમથુભાઈ તેઓ સાંજના 7 વાગ્યાના સમયે ભાભરથી પોતાના ગામે જતા હતા ત્યારે દૂધ ડેરી પાસે પહોંચેલ ત્યાં વડાણા ગામના પરમેશભાઈ બાબાભાઈ ઠાકોર ઊભા હતા અને તેઓએ જિગ્નેશભાઈને કહેલ કે ક્યાં ગયો હતો ત્યારે જિગ્નેશભાઈએ પરમેશભાઈને કહ્યું કે તમારે શું કામ છે। તેથી પરમેશભાઈ ઉશ્કેરાઈ જઈને જિગ્નેશભાઈને મા બહેન સામે ભૂંડી ગાળો અને જાતિ વિરુદ્ધ શબ્દો બોલીને લાફા માર્યા હતા તેમજ બાઇકની ચેન ગરદન ઉપર મારી હતી। તે સમય દરમિયાન જિગ્નેશભાઈના પિતા આવી જતા જિગ્નેશભાઈને માર મારતા જોઈને તેને છોડાવવા જતા જિગ્નેશભાઈના પિતાને પણ જાતિ વિરોધી બોલી લાફા માર્યા હતા। ત્યારબાદ જિગ્નેશભાઈના પિતરાઈ ભાઈ સોનાભાઈ ગણેશભાઈ પરમાર આવી જતા તેઓને બાપ બેટાને પરમેશભાઈની મારવાથી છોડાવીને ઘરે લઈ ગયા હતા અને ચર્ચા વિચારણાને અંતે ફરિયાદ કરવાનું નક્કી કરતા જિગ્નેશભાઈએ પરમેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભાભર પોલીસે એટ્રોસિટી તથા અન્ય કલમો લગાડીને જિગ્નેશભાઈને જણાવેલ હકીકત મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ ગોપાલ પૂજારા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભાભર।